આપણા ફલુ ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે છીએ જે વર્ષોથી તમાકુની ખેતી કરે છે. સાહેબ આપનું નામ? રાઠોડ જીતેન્દ્રસિંહ દીપસિંહ. ગામ? ગામ ફલુ. મોબાઈલ નંબર? 8140602071. ઓકે. તમાકુની ખેતી કેટલા સમયથી કરો સાહેબ? તમાકુની ખેતી તો 20-25 વર્ષથી. 20-25 વર્ષની. છેલ્લા મહાલાભનો ઉપયોગ કેટલા વર્ષથી કરો છો? મહાલાભનો તો ઉપયોગ 5-6 વર્ષથી કરીએ છીએ. 5-6 વર્ષથી કરો છો. ઉપયોગ દર પીએ કેટલું આપો છો? દર પીએ કિલો 1.5 કિલો કિલો વાપરો છો. વાપરવાની પદ્ધતિ શું છે? વાપરવાની પદ્ધતિ જો ને અમે તો પાણીમાં જ પાણીમાં પણ આપીએ છીએ, પાણીમાં આપીએ અને પૂંખી દો ઉપર. પૂંખીએ અત્યારે જે રીતના જોઈ શકાય છે કે આ ઉપર પૂંખેલું છે ગઈકાલે, બરાબર. તો પછી પાણી આપીને કેટલી પિયત આપો તમાકુમાં ટોટલ? 5-6 પિયત આપો. ના આ ગઈ પિયત વખતે તમે આટલા સુધી અત્યારે મને જે બતાવી રહ્યા છો કે આ 2 ચાસ સુધી વાપર્યું હતું, 2 ચાસમાં ખૂટીને બીજા બધામાં મહાલાભ વાપરેલું છે, અહીંયા સુધી આ બધામાં વાપર્યું છે. આટલાથી આ બાજુ નહીં વાપર્યું. આ બાજુ એક જ ડોઝમાં ફક્ત મહાલાભ નથી આવ્યું તો આટલો ડિફરન્સ ચોખ્ખો દેખાઈ રહ્યો છે. જેટલામાં નહીં વાપર્યું એટલામાં આવા હોઠા થઈ ગયા છે. અમુક જો બતાવું, અમુક આવું થઈ ગયું છે. હા, જેટલામાં નહીં પોકી ત્યો, હા, જો ખૂટી તું ત્યો. ઓકે, બરાબર. ને શું ફરક લાગ્યો બીજો? અમુક હોઠા આવા થઈ ગયા છે ખરાબ, પછી પત્તા પત્તું આ બાજુ જે બાજુ વાપર્યું છે એ બાજુ પત્તાની જાડાઈ વધારશે, વિકાસ વધારશે, અને આ બાજુ વિકાસ એ ઓછો છે. હાઇટમાં ફરક છે, પત્તાની જાડાઈમાં ફરક છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? મહાલાભ વપરાય, સારો છે. દર પીએ તે વાપરવું જોઈએ. તે વાપરવો જ જોઈએ. વાપરવાથી પ્રોડક્શનમાં વધારો થાય, ભાવમાં વધારો 50 થી 150 રૂપિયા સુધીનો ફરક હોય છે. હોઈ શકે છે, બરાબર. આભાર.